જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વો ભાગ પહેલો ધોરણ 12 કોમર્સ એમાં પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એમાં લેક્ચર ચોથો વિગતવાર સમજૂતી મેળવીશું. મારા જે વિડીયો લેક્ચર છે એ પીપીટીમાં તમને મળશે. દરેક દાખલાની વિગતવાર સમજૂતી તમને મળતી રહેશે. બરાબર વ્યવસ્થિત રીતે છે એ મારા લેક્ચર રેગ્યુલર યુટ્યુબ ચેનલમાં તમારે જોવા માટે મારી ચેનલ અનિલ પણસાળા છે એને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરશો, જેથી જેવા હું નવા વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. શરૂઆત કરીએ આપણા લેક્ચરમાં આગળ. હાલો, આપણે અગાઉ 2 પોઈન્ટ શીખી ગયા હતા. આપણે આજે ત્રીજા પોઈન્ટ વિશે વિગતવાર સમજૂતી મેળવવાની છે. એ પોઈન્ટ છે નફા નુકસાનનું પ્રમાણ શોધવું. આપણી પાસે કોઈ એવી દાખલી આવે કે જે દાખલીમાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો આ નફા નુકસાનનું પ્રમાણ આપણે કઈ રીતે શોધવાનું છે એની સમજૂતી મેળવવાની છે. તો એમાં તમારે કયો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે, તો કે આ રીતમાં બીજા ક્રમના ભાગીદાર માટે ધારો કે બીજા ક્રમના ભાગીદારને ₹1 નફો મળે છે એમ તમારે ધારી લેવાનું છે. આ રીતમાં તમારે શું કરવાનું છે, તો કે બીજા ક્રમના ભાગીદાર માટે ધારો કે બીજા ક્રમના ભાગીદારને ₹1 નફો મળે છે, આ રીતે ધારી લેવાનું છે. અને આપણે શોધવાનું છે શું, તો કે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. હાલો સમજૂતી મેળવી લઈએ. હલો, સમજૂતીમાં આગળ વધીએ તો આપણી પાસે ઉદાહરણ 5મું છે, એની સમજૂતી આપણે મેળવવી છે. તો અહીં આપણે કીધું છે રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. આપણને શોધવાનું શું કીધું, દરેક ભાગીદારને નફાની રકમ જે મળે છે એ શોધવાની કીધી. હવે તમને નફો આપી દીધો છે, નફો વેચવાનો છે માત્ર, પણ પ્રશ્ન એ આપ્યો છે કે આખી દાખલીમાં ક્યાંય તમને ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો સૌથી પહેલા તમારે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે. તો અહીં તમને કેટલા ભાગીદાર આપ્યા છે, તો કે રિયા, દિલીપ અને કીર્તન, આ 3 ભાગીદાર આપ્યા છે. તો સૌથી પહેલા તમારે આ 3 ભાગીદાર છે એના તમારે નામ લખવા પડે. લખ્યા પછી બીજા ક્રમના ભાગીદાર માટે તમારે ધારવાનું છે. અહીં જો આપણે કીધું હતું બરાબર, આ રીતમાં બીજા ક્રમના ભાગીદાર માટે ધારો કે બીજા ક્રમના ભાગીદારને ₹1 નફો મળે છે એમ ધારવાનું છે. એટલે તમારે બીજા ક્રમના ભાગીદાર માટે ધારવાનું છે. હાલો સમજૂતી મેળવીએ. સૌથી પહેલા આપણે એ જે સમજૂતી મેળવવાની છે એ લખેલી તૈયાર તમને આપું છું. હવે શું કરવાનું કીધું, તો કે નફા નુકસાનનું પ્રમાણ સૌથી પહેલા શોધવાનું છે. તો 3 ભાગીદારના નામ લખી નાખ્યા, રિયા, દિલીપ અને કીર્તન. હવે અહીંથી તમે નામ જોયા રિયા, દિલીપ અને કીર્તન, તો બીજા ક્રમનો ભાગીદાર કોણ છે, દિલીપ. તો દિલીપ માટે સૌથી પહેલા તમારે ધારી લેવાનું થશે. તો દિલીપ જે ભાગીદાર છે એના માટે તમે ભાગ ધારી લીધો એટલે તમને દિલીપના જે રકમ રૂપિયા છે એ તમને મળી ગયા છે. હાલો, દિલીપ માટે તમે કેટલા રૂપિયા ધારી લીધા, તો કે ₹1 તમે દિલીપ માટે ધારી લીધો. હાલો, હવે તમારે શું કરવાનું છે, તો કે વાક્ય રચના છે ને એને ધ્યાનમાં રાખવાની છે. અહીંથી તમને શું કીધું જોતા જાઓ. હાલો, શું કીધું, તો કે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. કોના હિસ્સાનો, દિલીપના હિસ્સાનો. તો દિલીપને કેટલા ભાગ મળે છે, 1 ભાગ. તો તમે 1 ભાગ લીખો. હવે તમને શું કીધું, 5મો ભાગ. અહીં તમને શબ્દ વાપરો 5મો ભાગ. હવે તમે જો તમને ક્યાંય કીધું 5મો ભાગ,
તો આપણી ભાષામાં પાંચમો ભાગ લખાય કઈ રીતે? તો કે 1/5, એને પાંચમો ભાગ. તમને કીધું હોય બીજો ભાગ તો 1/2. આઠમો ભાગ તો 1/8. તો આપણે કીર્તનને શું કીધું? દિલીપના હિસ્સામાં પાંચમો ભાગ, તો પાંચમો ભાગ એટલે લખાય 1/5. તો આનું સાદુરૂપ આપ્યું કે દિલીપનો એક ભાગ એનો પાંચમો ભાગ, વચ્ચે ગુણાકારની નિશાની છે તો અંશનો ગુણાકાર થયો, છેદ એમનેમ રહ્યા, એટલે તમને કીર્તનનો ભાગ મળી ગયો 1/5. હાલો આગળ શું કીધું પાછા વાંચી લઈએ. તો અહીં કીધું છે રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે છે. કોને મળે છે? રિયાને. હાલો રિયા છે એને કોનો? કીર્તનના હિસ્સાનો. તો કીર્તનનો ભાગ અહીંયા આપણને કેટલો મળી ગયો? તો જુઓ કીર્તનનો કેટલો ભાગ મળી ગયો? તો 1/5. તો 1/5 આપણે લખી નાખ્યા. એનો શું કીધું? બમણો ભાગ. બમણો એટલે 2, 3 ગણો એટલે 3, 5 ગણો એટલે 5. એ રીતે તમારે ગણવાનો થાય. બમણો એટલે 2 એટલે ગુણ્યા 2. તો અંશમાં તમે 2 વડે ગુણશો એટલે અંશમાં 2 થઈ ગયા, છેદ એમના એમ. તો આનો જવાબ આપણે મળી ગયો શું? તો કે 2/5. તો આપણી પાસે હવે આ રીતે સમજૂતી આપણે મેળવી લીધી. એટલે દરેક ભાગીદારનો છે ભાગ આપણને અહીં મળી ગયો. આ 3 ભાગીદારના ભાગ આપણે જોઈ લીધા. રિયા છે 2/5, દિલીપ છે 1 અને કીર્તન 1/5. હવે દરેકના છેદ સરખા કરવા પડે તો આપણને પ્રમાણે મળે. 2/5 છે, અહીં છેદમાં કાંઈ નથી, અહીં 1/5 છે. તો છેદ આપણે 5 સરખા લઈએ તો 2/5 એમનેમ રહેશે, છેદમાં 5 છે એટલા માટે 1/5, એમાં છેદમાં 5 છે એટલે એમને મૂકી દેજો. જ્યારે 1/5 કાંઈ નથી તો 1/5 તમારે 5 કરવા છે તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે એટલે 5/5 થાય. એટલે બીજા સ્ટેપમાં આપણને દરેક ભાગીદારનું અપૂર્ણાંક સ્વરૂપ મળી ગયું. હવે અપૂર્ણાંક સ્વરૂપમાં શું થયું? તો દરેકના છેદ સરખા છે. તો દરેકના છેદ સરખા હોય તો છેદને તમને ભૂલી જાઓ તો અંશ શું બની જશે? એ અંશ એનું પ્રમાણ બની જશે. તો અહીં શું થઈ ગયું પ્રમાણ? અંશમાંથી 2 લીધા, અંશમાંથી 5 લીધા અને અંશમાંથી 1 લીધા. એટલે તમારું પ્રમાણ બની ગયું 2/5/8. 2/5/1 એટલે ટોટલ થઈ ગયું 8. તો આપણને 8નું પ્રમાણ મળી ગયું. હાલો હવે આપણી પાસે નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. તો હવે સૌથી સહેલી રીત થઈ ગઈ. 1,92,000 ને તમારે 8 વડે ભાગી નાખવાના. 2 વડે ગુણો એટલે રિયાનો નફો મળે, 5 વડે ગુણો એટલે દિલીપનો નફો મળે અને 1 વડે ગુણો એટલે કીર્તનનો નફો મળે. તો કઈ રીતે નફો મળે એની સમજૂતી આપણે મેળવી લઈએ. નફાની વહેંચણી. તો દરેક ભાગીદાર છે એને એ પ્રમાણે આપણે નફો વેચતો જવાનો છે. હાલો સૌથી પહેલા ભાગીદાર કોણ છે? રિયા. હાલો નફો કેટલો આપવાનો છે? તો અહીં તમારી પાસે છે કેટલો? 1,92,000. હાલો રિયાનો ભાગ કેટલો છે? 2 એટલે અંશમાં 2 અને છેદમાં ટોટલ કેટલા થશે? 8. એમ કરો એટલે રિયાનો ભાગ કેટલો આવ્યો? 48,000. એ જ રીતે દિલીપને મળતો નફો. હાલો દિલીપનું નામ લખી નાખો. ટોટલ નફો કેટલો છે? 1,92,000 લખી નાખો. દિલીપનો ભાગ અહીં કેટલો મળ્યો? તો કે 5 અને છેદમાં કેટલા ટોટલ? તો કે 8. અહીંથી 8 લઈ લીધા એટલે 5/8 એટલે 1,92,000 ગુણ્યા 5 છેદમાં 8 એટલે 1,20,000. એ જ રીતે તમને કીર્તનનો નફો મેળવો છે તો કીર્તનનું નામ લખી નાખો. કીર્તનને મળતો નફો, કુલ નફો લખી આવો 1,92,000. કીર્તનનો એમાં 1 ભાગ, ટોટલ 8 ભાગ છેદમાં એટલે કીર્તનનો નફો તમને મળી ગયો 24,000. તો આ જે નફાની વહેંચણી વિદ્યાર્થી મિત્રો તમને કરતા આવડતી હતી, પણ તમને પ્રશ્ન ક્યાં? તો રિયા, દિલીપ અને કીર્તનનું જે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવાનું થતું હતું, આ જે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવાનું થાય છે ત્યાં પ્રશ્ન હતો. તો એ નવું નફા નુકસાનનું પ્રમાણ છે વ્યવસ્થિત રીતે આપણે એ શોધી લીધું છે. હાલો શીખીએ આના પછીની બીજી નેક્સ્ટ દાખલી.
વ્યવસ્થિત સમજૂતી સાથે? સરસ. ચાલો હવે આ રીતના દાખલાનો ક્રમ આપ્યો હોય છે, તમારા સ્વાધ્યાયના દાખલા છે. હાલો, સ્વાધ્યાયના દાખલામાં શું કીધું? મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે દરેક ભાગીદારને કેટલી કેટલી રકમ મળે છે એ તમારે શોધવાની થઈ. હવે તમને 87,500 નફો આપી દીધો છે, પણ તમારી પાસે નફા નુકસાનનું પ્રમાણ નથી. તો આગળના દાખલામાં જે રીતે જોયું હતું એ જ રીતે આપણે આમાં નફા નુકસાનનું પ્રમાણ શોધવું છે. તો બીજા ક્રમના ભાગીદાર માટે તો અહીં તમને એકી સાથે 3 ભાગીદારના નામ નથી આપ્યા વિદ્યાર્થી મિત્રો. જો મહેતા પંડ્યા પછી બાજપેયી 80 આપ્યું છે, તોય કઈ વાંધો નહીં. મહેતાને પંડ્યા કરતા કીધું ને, બીજો ક્રમ શું આવ્યો? પંડ્યા. તો પંડ્યા માટે હંમેશા ધારી લેવાનું છે. હાલો, સમજૂતી આપણે મેળવી લીધી, બરાબર. નફા નુકસાનનું પ્રમાણ શોધીએ. હવે સૌથી પહેલા બીજા ક્રમના ભાગીદાર છે, એ બીજા ક્રમના ભાગીદાર એટલે કે પંડ્યા, બરાબર. એના માટે આપણે પ્રમાણ ધારી લેશું 1. હાલો, બીજા ક્રમના ભાગીદાર માટે ધારો કે પંડ્યાને ₹1 નફો મળે છે. વાક્ય રચના વાંચતી જવાની અને વાક્ય રચના છે વ્યવસ્થિત સમજતી જવાની. અહીં તમને શું કીધું? મહેતાને પંડ્યા કરતા 4 ગણો. હાલો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો પંડ્યાને 1 નફો મળે છે. હાલો, પંડ્યાને 1 નફો મળે છે તો એનો 4 ગણો કરો તો એને 4 વડે ગુણો તો કેટલો થયો? 4, બરાબર. એટલે પંડ્યા કરતા 4 ગણો કોને મળ્યો? મહેતાને. હાલો, તો આ જે વાક્ય રચના રહી ને એ વાક્ય રચના એ તમે જોઈ લ્યો. પંડ્યાને મહેતા કરતા 4 ગણો, બરાબર. એટલે આપણે શું, કેનો નફો મળ્યો? મહેતાનો નફો આપણને મળ્યો ને. આ મહેતાનો 4 ગણો નફો આપણને મળ્યો. હાલો, પછી બીજું વાક્ય જોઈ લઈએ. તો આ કીધું છે બાજપેયીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. બાજપેયી છે એને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. તો મહેતાનો કેટલો ભાગ છે? 4 ભાગ. હાલો, મહેતાનો 4 ભાગ છે તો એ તમે 4 ભાગ કોને આપશો? બાજપેયીને. હાલો, બાજપેયીના 4 ભાગ તમે આપવા ગયા, પણ કઈ રીતે આપવાનો છે એ તમારે જોવાનું. એનો અડધો ભાગ, અડધો એટલે 1/2. અને આમાંય તમને સાવ સાદી ભાષામાં મગજથી વિચારો, 4 ના અડધા કેટલા થાય? 2. તો એનો જવાબ ઓટોમેટિકલી 2 મળી ગયો. એટલે અડધો ભાગ આમ સમજૂતી માટે લખવું તો 1/2 લખ, એટલે 4 ગુણ્યા 1/2. પણ તમને તમારા મગજથી જ સમજાઈ ગયું કે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, તો મહેતાને 4 ભાગ મળે તો અડધો ભાગ 2 થાય. તો ડાયરેક્ટલી 2 તમારા મગજમાં આવી જાય છે, તો 2 લખી નાખો. તો આ રીતનું તમને પ્રમાણ મળ્યું. હવે એનું સાદું રૂપમાં લખી નાખો. અહીં 4 લખી નાખ્યા, 1 લખી નાખ્યા અને 2 લખી નાખ્યા. તો આપણને નવું જે નફા નુકસાનનું પ્રમાણ, આપણે જે નથી જ આપણી પાસે કઈ નફા નુકસાનનું પ્રમાણ, તો આપણને જે નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું 4/1/2, ટોટલ 7. હવે નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું હોય તો દરેક ભાગીદારને આપણે નફો છે આરામથી સહેલી રીતે આપી શકીએ છીએ. હાલો, દરેક ભાગીદારને આપણે નફો આપી દઈએ. હાલો, નફાની વહેંચણી કરતા જઈએ આપણે. હાલો, નફાની વહેંચણી કરવી છે તો પહેલા ક્રમમાં કોણ આવશે? મહેતા. હાલો, ટોટલ નફો કેટલો છે? તો નફો લખી નાખો, બરાબર. તો દરેક જગ્યાએ જો તમારે કુલ નફો આ રહ્યો ને, એ નફો દરેક ભાગીદારમાં લખવાનો થાય. આ સૂત્ર બનાવવાની કાંઈ જરૂરિયાત નથી, સાદી ભાષામાં તમને એની માહિતી મળી જાય. ક્રમ વાઇઝ તમારે 3 ભાગીદાર છે એના નામ લખી નાખવાના થાય. હવે મેં તમને અહીંયા દરેકમાં રેડ કલર હાઇલાઇટ્સ કર્યો છે, રેડ કલર ત્રણેયમાં. તો એમાં મેં શું તમને દર્શાવ્યું છે? તો એનું મેં તમને પ્રમાણ આપ્યું છે, બરાબર. તો પ્રમાણે તમને રેડ કલર કરીને પાછું આપી દઉં કે ક્યાં પ્રમાણ છે. તો એ પ્રમાણ જો અહીંયા છે, આ છે ને આ પ્રમાણ છે. તો આના જો સૌથી પહેલા મહેતાના 4 ભાગ એટલે 4/7 કુલ 7, પછી 1/7 અને 2/7. તો આ રીતે તમે સાદું રૂપ આપશો એટલે તમારું જે નફા નુકસાન છે એની વહેંચણી તમારે વ્યવસ્થિત સાદી રીતે નફાની વહેંચણી થઈ જશે. એટલે દરેક વખતે તમારે એ જે પ્રમાણ રહ્યું એને તમારે ધ્યાનમાં રાખીને કરવાનું થાય. 4/7, 1/5
અને 2/7. બરાબર. તો આ રીતે તમારે એ પ્રમાણ મુજબ છે નફો વહેંચી દેવાનો થશે. તો આ જે રીત હતી ને એ સૌથી અટપટી રીત હતી. અત્યારે આપણે જે રીત જોઈને બરાબર, પણ થોડુંક ધ્યાનમાં રાખવાનું, આવા પોઈન્ટ છે થોડાક મગજમાં રહેતા જવાના, થોડુંક મગજ છે ઘસવાનું અને એની પાસેથી કામ લેવાનો પ્રયત્ન કરવાનો. ન સમજાય તો 2 થી 3 વખત પાછો વિડીયો રિપીટ કરવાનો. છતાંય ન સમજાય તો સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે કોલ બેક આપી અને દાખલી છે વ્યવસ્થિત સમજી લેવી મારી સાથે. હાલો આગળ વધીએ. હવે આપણે સમજવામાં આવે છે ચોથો પોઈન્ટ, નફાની ભૂલ સુધારણા બરાબર કરવાની છે અને એની સાથે આપણે એની આમનોંધ પણ લખવાની છે. નફાની ભૂલ સુધારણા. તો આ નફાની ભૂલ સુધારણા શા માટે આવી? ચાલો હવે આપણને કીધું છે નફાની ભૂલ સુધારણા. તો નફાની ભૂલ સુધારણા મતલબ શું? તો કે નફો તમે વેચી દીધો છે પણ એ ખોટા પ્રમાણમાં વેચી દીધો છે. તો તમારે સાચી રીતે નફો વેચવાનો થાય તો આ રીતમાં નફાની સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરવાની થશે. તો અહીં તમારે સ્ટેપ બનાવવાનું થશે. વિગતનું કોલમ, 3 ભાગીદાર હોય તો 3 ભાગીદારના કોલમ, તમારે નફાની સાચી વહેંચણી કરવાની, એમાંથી ખોટી વહેંચણી બાદ કરવાની, તફાવતની રકમ મળે એ જમા કે ઉધાર કરવાની અને પછી એની બનાવવાની છે આમ નોંધ. બરાબર. એની સમજૂતી આપણે મેળવીએ. આપણી પાસે છે ઉદાહરણ 6. હવે ઉદાહરણ 6ના માધ્યમથી આપણે નફાની જે વહેંચણી છે એની સમજૂતી મેળવીએ છીએ. હવે આ જે દાખલી છે એમાં વ્યવસ્થિત સમજૂતી મેળવવાની છે. ઉદાહરણ 6, મિલિન, હેમંત અને રસિક ભાગીદારી પેઢીમાં 1,89,000નો નફો છે. હવે એનું પ્રમાણ 1/2/4 પ્રમાણમાં વહેંચવાને બદલે, જો અહીં શબ્દ આપ્યો પ્રમાણમાં વહેંચવાને બદલે, ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યો છે. ભૂલથી કયા પ્રમાણમાં વેચ્યો છે? સરખા પ્રમાણમાં વેચ્યો છે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો આ દાખલીમાં આપણે પહેલા સમજવાનું કે આપણે કરવાનું છે શું. તો એને કીધું છે ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે. મૂડી ખાતે કઈ અસર આપવી પડે મતલબ કે આપણે એને આમ નોંધ કરશું અને તફાવતની રકમ છે એ મૂડી ખાતે લખી અને તફાવતની ભૂલ છે એ આપણે સુધારશું. બરાબર. હવે કઈ રીતે આપણે સુધારશું એની સમજૂતી આપણે મેળવવાની છે. હાલો હવે એ ભૂલ સુધારવી છે તો તમારે જોવાનું કે તમારી પાસે પ્રમાણ છે ને 2 પ્રમાણ છે. જો હવે 2 પ્રમાણના હું તમને ક્રમ આપું એટલે તમને ખબર પડે. જો 1/2/4 પ્રમાણમાં વહેંચવાને બદલે, એટલે આ એક પ્રમાણ થયું. ભૂલથી અહીં તમને કહી દીધું છે સરખા પ્રમાણમાં વહેંચ્યો છે. તો તમારી પાસે 2 પ્રમાણ થયા ને. એક અને 2. હવે તમારે એમાં એ જોવાનું કે એમાં સાચી વહેંચણી અને ખોટી વહેંચણી માટે સાચું પ્રમાણ કયું કહેવાય અને ખોટું પ્રમાણ કયું કહેવાય. અહીં તમારે વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખવાની. 1/2/4 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી આ પ્રમાણમાં વેચ્યા, તો ભૂલથી જે પ્રમાણમાં વેચ્યા ને એ ખોટી વહેંચણી થઈ. એટલે ભૂલથી કયા પ્રમાણમાં વેચ્યા? સરખા પ્રમાણમાં. તો ખોટી વહેંચણી તમારે શું કરવાનું છે? બાદ કરવાની છે. તો સાચી વહેંચણી પહેલા લખવાની, પછી એમાંથી ખોટી વહેંચણી બાદ કરવાની. હવે સાચી વહેંચણીનું પ્રમાણ શું હતું તમારી પાસે? તો સાચી વહેંચણી હતી એ 1/2/4 છે. એમાંથી ખોટી વહેંચણી એટલે સરખા પ્રમાણમાં, એટલે ખોટી વહેંચણી 1/1/1 પ્રમાણમાં બાદ કરવાની. હવે તમારે અહીં 3 ભાગીદારોના છે, પહેલા નામ લખી નાખવાના. નામ લખ્યા પછી આ નફો છે
એ તમારે બંને પ્રમાણ મુજબ વેચી દેવાનો થશે. 3 ભાગીદારને વહેંચવાનો થાય. કઈ રીતે? 1:2:4 પ્રમાણમાં 1,89,000 વેચો, બરાબર, 3 ભાગીદારને. પછી 1,89,000 ફરીથી પાછા 1:1:1 પ્રમાણમાં વેચો, એટલે કે ખોટી રીતે વેચો. એટલે સાચી વહેંચણી લખશો એ પ્લસ કરશો, ખોટી વહેંચણી કરશો એ તમે માઇનસ કરશો. એટલે આમાં તમારે શું યાદ રાખવાનું કે નફાની ખોટી રીતે વહેંચણી થઈ તો એ આપણે જે કોષ્ટક બનાવું છું એમાં આ એક સ્ટેપ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? નફાની સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરો. આ મગજમાં લઈ લીધું. લઈ લીધા પછી સાચી વહેંચણી કઈ છે તો અહીં લખી નાખવાની, પછી ખોટી વહેંચણી કઈ છે લખી નાખવાની, પછી સાચી વહેંચણી મુજબ પ્લસ કરીને નફો વેચી દેવાનો, ખોટી વહેંચણી મુજબનો નફો માઇનસ કરીને વેચી દેવાનો. હવે આપણે શું કરવાનું તો કે તફાવતની રકમ શોધવાની. તો અહીં જુઓ 27,000 પ્લસ છે અને 63,000 માઇનસ છે. તો આવું તમે ચોથા 5મા ધોરણમાં શીખી ગયા કે પ્લસ 27,000 માઇનસ 63,000 તમે કેલ્સીમાં નાખશો ને તોય તમારે માઇનસમાં 36,000નો જવાબ આવશે. હવે જો માઇનસમાં જવાબ આવે ને એ તમારે ઉધાર કરવાનો. હાલો, એ જ રીતે હેમંતભાઈ છે એના 54,000 રૂપિયા એ પ્લસ કરશો, માઇનસ તમે 63,000 રૂપિયા કરશો એટલે પાછો માઇનસમાં જવાબ આવશે 9,000. માઇનસમાં આવે તો એને ઉધાર કરવાના. રસિક 1,08,000 માઇનસ 63,000 એટલે તમને પ્લસમાં જવાબ આવે 45,000, પ્લસમાં જવાબ આવે તો તમારે જમા કરવાના. હવે જો ઉધાર કર્યા છે માઇનસમાં એ આમનોંધ લખતી વખતે તમારે ઉધાર કરવાનો. જો મેં કલર કોમ્બિનેશન તમને આપ્યું છે, માઇનસ છે એ બંને ઉધાર કરી દીધા છે, માઇનસ છે બંને ઉધાર કર્યા છે અને પ્લસ છે એ મેં જમા કર્યા છે. અહીં તમે જો માઇનસ છે ઉધાર કોલમમાં છે, બરાબર, અને પ્લસ છે એ મેં જમા કર્યા છે. તો આ રીતે તમારે આમ નોંધ લખવાની થશે. અહીં તમે તફાવતની રકમ શોધી લીધી, ઉધાર કે જમા કર્યા. હવે લોકોનું કોનું તો મિલિનના મૂડી ખાતે ઉધાર, હેમંતના મૂડી ખાતે ઉધાર 36,000 9,000, તે રસિકના મૂડી ખાતે 45,000 રૂપિયા જમા. વિગતમાં શું લખશો? બાજે નફાની વહેંચણીની ભૂલ સુધારણા નોંધ કરી તેના નફો જે ખોટી રીતે વહેંચ્યો તો એની ભૂલ આપણે સુધારીને ફરીથી લખી નાખી તેના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પોઈન્ટ આમાં તમારે ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો હતો. પહેલા શું કરવાનું? સાચી વહેંચણી કરવાની, એમાંથી ખોટી વહેંચણી તમારે બાદ કરવાની. નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ. હવે એના પછીનો એક દાખલો છે એની સમજૂતી મેળવીએ. હાલો, શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો રૂપિયા 1,35,000 નફો. હવે જુઓ 3:2:3 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? મૂડી ખાતે કઈ અસર આપવી પડે એટલે મતલબ કે આપણે આમ નોંધ કરવાની થશે. એટલું આપણે સમજાઈ ગયું. તો એની વિગત તમારે સમજવાની રહે. હાલો સમજીએ. હવે તમારે પહેલા તો કે બે નફા નુકસાનના પ્રમાણ આપ્યા છે, તો એક નફા નુકસાનનું પ્રમાણ આ અને ભૂલથી બીજું નફા નુકસાનનું પ્રમાણ આ. હવે તમારે શું કરવાનું તો કે જ્યારે બે નફા નુકસાનના પ્રમાણ આપ્યા હોય ત્યારે સાચું પ્રમાણ છે પહેલા લખવાનું અને ખોટું પ્રમાણ બાદ કરવાનું. તો સાચી વહેંચણી કઈ તો એ તમારે જોવાનું, પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી વેચ્યા એ ખોટી વહેંચણી. તો આને કહેવાય ખોટી વહેંચણી. આ જે ભૂલથી વેચ્યા એને કહેવાય ખોટી વહેંચણી. ખોટી મેં જો રેડમાં લખી છે, તમે યાદ રાખો. ખોટું પ્રમાણ છે રેડ, બરાબર, અને જે સાચું પ્રમાણ છે ગ્રીન સિગ્નલ આપણે આપી દીધો છે કે સાચી વહેંચણી. હાલો, નફો કેટલો છે? 1,35,000. તો સાચી વહેંચણી મુજબ તમે 3:2:3 પ્રમાણમાં નફો વેચી દેશો એ પ્લસ કરશો, અને ખોટી વહેંચણી જો એ માઇનસની નિશાની આપી છે એટલે 2:1:3 અહીં તમને આપ્યું છે 2:1:3
એના પ્રમાણમાં તમે માઇનસ કરી દેશો. હેલો, હવે પ્લસ અને માઇનસ બંને થઈ ગયા. હવે શું કરવાનું? તો કે તફાવતની રકમ શોધવાની. તફાવતની રકમ કઈ રીતે શોધી? તો કે પ્લસ 50,625 માઇનસ 45,000. તો તમને પ્લસમાં જવાબ આવ્યો. પ્લસમાં જવાબ આવે તો જમા. એ રીતે સુરભીમાં 33,750 માઇનસ 22,500 જવાબ પ્લસમાં આવ્યો તો જમા. સંકેત 50,625 માઇનસ 67,500 જવાબ આવ્યો માઇનસમાં, તો એને કહેવાય ઉધાર. હવે એ જે સમજાઈ ગયા પછી એની આમ નોંધ કરો. ઉધાર છે તો એને ઉધારમાં લખો, જમા છે તો એને જમામાં લખો, એટલે તમારી આમ નોંધ છે ઓટોમેટિકલી મળી જશે. હવે બીજી રીતે તમારે જોવું હોય તો કઈ રીતે જોવાનું? તો એ ઉધાર કેટલો ટોટલ થયો જો વિદ્યાર્થી મિત્રો, એટલો જ આ બંનેનો સરવાળો કરશો તો એટલો થવો જોઈએ. કારણ કે આમ નોંધનો સાદો નિયમ એવો છે કે જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થવી જોઈએ. તો ગાણિતિક દ્રષ્ટિએ તમારી આમ નોંધ સાચી કહેવાય. બરાબર, સમજીએ. નેક્સ્ટ આપણે આ સમજૂતી પૂરી કરીએ. હવે નેક્સ્ટ સમજૂતીમાં આપણે આગળ વધીએ. તો હવે પાંચમો પોઈન્ટ આપણી સામે આવે છે, મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય. હવે ઘણી વખત એવો થાય કે નફો નુકસાન આપણે વેચી દીધો, હવે એમાં મૂડી ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે. હાલો, હવે મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો અગાઉ જે સમજાતા એની જ જેમ, કારણ કે મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, સામાન્ય સમજો કે મૂડી અને ઉપાડનું વ્યાજ નફાને અસર કરે. હાલો, હવે તમારે આ પોઈન્ટ સમજવા માટે શું કરવાનું? તો કે ધંધાને ધ્યાનમાં રાખી નીચેની વિગતો સમજવાની. તમારે કોને ધ્યાનમાં રાખવાનો? ધંધાને ધ્યાનમાં રાખવાનો. હાલો, હવે હું તમને કહું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે મગજમાં વિચારો જી, મૂડી ઉપર વ્યાજ ગણશો તો ધંધામાંથી મૂડીનું વ્યાજ ચૂકવવાનું થાય કે ધંધાને મૂડીનું વ્યાજ મળે? તો કે હાલો, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારે ધંધામાં મૂડી આપી હોય તો મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું થાય. હા, તો મૂડી ઉપર વ્યાજ ચૂકવશું તો નફામાં શું થાય? ઘટાડો થાય. તો તમારે શબ્દ લખવાનો, મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો થાય. તો તમારે બે લાઈન લખવાની થઈ છે, એમાં બીજી લાઈનમાં શું કરી દેવાનું? માઇનસમાં લખવાનું થાય. હાલો, એ જ રીતે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો પાછું વિચારો કે ધંધાના માલિકે ધંધામાંથી ઉપાડ કર્યો તો ધંધાના નિયમ મુજબ ધંધાનો માલિક પૈસા લઈ જાય કે કોઈ પૈસા લઈ જાય તો એના ઉપરથી વ્યાજ ધંધામાં આવક થાય. તો આવક થાય તો નફામાં શું થાય? વધારો. તો ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો થાય તો ઉમેરો. હવે તમને આ બે વાક્ય મેં કીધા ને, એ બંને વાક્ય પાછા આપણે થોડાક સમજી લઈએ. હાલો, મૂડી પર વ્યાજ ગણશું તો નફામાં ઘટાડો થશે. હમણાં હું બોલ્યો, પાછો ફ્રી થાવ તો એટલો વિડીયો પાછો જોઈ લેવાનો 5 વખત શું બોલ્યો એ. ઉપાડ પર વ્યાજ એટલો નફામાં વધારો. મૂડી પર વ્યાજમાં શા માટે ઘટાડો થયો? તો કે ધંધાએ મૂડી માલિક પાસેથી લીધી છે, બદલામાં વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજ ચૂકવે એટલે નફો ઘટે. અને ઉપાડ તો કે માલિકે ધંધામાંથી પૈસા લીધા તો એની પાસેથી વ્યાજ ધંધાને મળશે, તો ધંધા માટે શું થાય? નફામાં વધારો. હાલો, હવે અહીંયા આખી દાખલી મેં ડાયરેક્ટલી તમને આપી દીધી છે. એટલા માટે તો કે હવે મારે તમને ખાલી પ્લસ કે માઇનસ છે એટલું જ સમજાવવાનું રહ્યું છે. બરાબર, બંને પોઈન્ટ સાથે સમજશું. જો મૂડી છે તો નફામાં ઘટાડો થશે તો બાદ કરો, ઉપાડે છે તો નફામાં વધારો થશે તો ઉમેરો. તો તમારે નફાનું પ્લસ માઇનસ છે ને એ પોઈન્ટ અહીં ધ્યાનમાં રાખવાનો છે. જોઈ લઈએ. હાલો, આપણે દાખલો કયો કીધો છે પેલા જોઈએ. તો કે સ્વાધ્યાયનો દાખલો 7મો દાખલો છે. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1/4/16 રોજની તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. જો આપણે ક્યાં ભૂલ કરી એ ભૂલને આપણે હાઇલાઇટ્સ કરો. અહીં આપણે કીધું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો એનું આપણે શું કરવાનું? વ્યાજ ગણવાનું થશે. હવે મગજમાં વિચારો કે મૂડી ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો મૂડી ઉપર વ્યાજ ગણશું
તો એટલો નફો વધે કે ઘટે? ઘટે તો અહીં જો બે લાઈન આપણે કરતા હતા ને તો માઇનસ કરવાનો. મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો, જે વાક્ય મેં તમને લખાવ્યું હતું એ જ વાક્ય અહીં લખવાનું. મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો. હવે ઘટાડો કયા પ્રમાણમાં કરવાનો? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર, નફા નુકસાનનું પ્રમાણ આખા દાખલામાં આપ્યું છે, વાંચો ફરીથી. રામ રહીમી શું ભાગીદારો છે, મૂડી અનુક્રમે આપી છે, વર્ષના અંતે નફાને વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે, અને ભૂલ સુધારણા નોંધ કરો. ક્યાં આપ્યું નથી તો કયા પ્રમાણ વેચશું? સરખા પ્રમાણમાં. જોઈ લઈએ, દાખલો ગણશું તો વિગત, રામ, રહીમ અને ઈશુ. હવે આ દાખલામાં એ કુલનું કોલમ કરશું, કારણ કે કુલનું કોલમ એટલા માટે કરશું કે આપણે ક્યાંય ભૂલ ન રહી જાય. પ્લસ માઇનસ છે એ તમારા ટોટલ છે એ 0 થઈ જશે. હાલો, મૂડી પર 6% લખે વ્યાજ આપવું છે. તો તમારી પાસે મૂડી છે, અહીં તેમની મૂડી અનુક્રમે આપી છે. અનુક્રમે એટલે આ રામની મૂડી, આ રહીમની મૂડી અને આ ઈશુની મૂડી. બરાબર, મૂડી અનુક્રમણે આપી દીધી છે. એના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું? 6%. તો તમારે કરવાનું શું? તો અહીં મૂડી પર 6% લખે વ્યાજ ગણવાનું કીધું, તો 60,000ના 6% કરી અને અહીં તમારે લખવાના, એટલે 3600 રૂપિયા આવશે. એ જ રીતે 40,000ના 6% રકમ એ રહીમના આવશે, અને ઈશુના 50,000ના 6% એટલે 3,000 રૂપિયા આવ્યા. એ 3 રકમ રૂપિયા આવ્યા, એનું તમે શું કરશો? અહીં કરશો એનો ટોટલ કરી અને એ ટોટલ તમે નીચે મૂકશો. હવે આ ટોટલને તમે શું કરશો? તો કે ટોટલને તમે અહીં તમને જો પ્રમાણ આપી દીધું છે. કયું પ્રમાણ છે? નફા નુકસાનનું પ્રમાણ. કેવું છે? 1:1:1. તો આ 9,000 ને તમે 1:1:1 ના પ્રમાણમાં વેચશો, એટલે 3 વડે ભાગી નાખશો, એટલે 3,000, 3,000 ને 3,000 થયા. તો આનો સ્ટેપ તમે યાદ રાખજો. મેં શું કર્યું એ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હાલો, સ્ટેપ હું તમને આપું છું. સૌથી પહેલા તમે મૂડી લીધી, મૂડીના 6% કર્યા અને 6% કરી તમે લખ્યા. એ જ રીતે બીજા ભાગીદારની મૂડી લીધી, એના 6% લખ્યા. ત્રીજા ભાગીદારની મૂડી લીધી, એના 6% લખ્યા. અને આ ટોટલ કે તમે કર્યો મૂડીનો, મૂડી પર વ્યાજનો, એનો વ્યાજનો ટોટલ લખ્યો. એને તમે નફા નુકસાનના પ્રમાણમાં વેચો, એટલે દરેકમાં 3,000, 3,000, 3,000 આવ્યા. હું ક્યાંથી આવેલો એ આખું સ્ટેપ થઈ ગયું. એટલે જેથી કરીને મેં એક વખત સમજાવ્યું, પાછું બીજી વખત સમજાવ્યું, એના પાછા ક્રમ આપ્યા. તો ક્રમથી તમે એટલો વિડીયો પુશ કરીને તમે જોઈ શકો ક્યાંથી હું ક્યાં ગયો. તો તમે કેલ્સીમાં છે એની ગણતરી પાછી સમજૂતી વ્યવસ્થિત મેળવી શકો. એટલા માટે આપણે સ્ટેપ આપ્યા. હાલો, હવે અહીંથી શું થઈ ગયું? તો અહીંથી જૂનું થઈ ગયું. જે મેં સમજાવ્યું હતું એ શું સમજાવ્યું હતું? તો કે 3600 માંથી 3,000 માઇનસ છે, બાદ કરો તો પ્લસમાં જવાબ આવ્યો તો તમારે જમા લેવાના. 2400 માંથી 3,000 બાદ કરો, માઇનસમાં જવાબ આવ્યો તો ઉધાર કરવાના. તો ઉધાર છે ઉધાર લખો, જમા છે જમા લખો. અને વિગત શું લખવાની? તો તમે જે કર્યું હોય શું કર્યું? તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, તો અહીં લખ્યું મૂડી પર 6% લખે વ્યાજ ગણવાનું રહી ગયું હતું. તો અહીંથી જ વાક્ય લખ્યું, મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું હતું. એનું શું કર્યું? ભૂલ સુધારણા નોંધ કરી. ભૂલ સુધારણા નોંધ કરી. બાજુમાં મેં નવું કઈ નથી લખ્યું. તમને જે વાક્યમાં કીધું છે એ જ વાક્ય મેં લખ્યું છે. સરસ, આપણે મૂડી પર વ્યાજ જોયું. હવે આપણે ઉપાડ પર વ્યાજ જોઈ લઈએ. હાલો, એના પછીની દાખલી, લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. હાલો, આપણે જોવાનું કે આપણે કઈ દાખલી ગણીએ છીએ. બરાબર, તો એનો નિયમ આપણે યાદ રાખવો પડે. શું કરવાનું છે? ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો આના આધારે આપણને રીતની ખબર પડે. તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો સૌથી પહેલા મગજથી વિચારી લ્યો કે ઉપાડ પર વ્યાજ આપણે ગણવાનું રહી ગયું છે, ને વ્યાજ ગણશું તો એ ધંધામાં નફો વધે કે ઘટે? સમજાણું? ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો નફો વધે. નફો વધે તો પહેલા કોલમમાં લખો, એટલે જો પ્લસમાં લખ્યું ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો કર્યો. તો માઇનસ શું કરવાનું? તો કે ઉપાડ પર વ્યાજ, આ નફો વધ્યો અને વ્યાજ ઘટ્યું. આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. નફો વધ્યો તો વ્યાજ ઘટ્યું.
હવે તમે જેમ દાખલી ગણતા હતા આગલી દાખલી ગણી એમ કરો. શું કરશો? અનુક્રમે તમે ઉપાડ લખો. તો અહીં જો તમને ટકાવારી કાંઈ નથી એટલે ઉપાડ પર વ્યાજ જો બીજું કોલમ છે. ભૂલ કરતા ને વિદ્યાર્થી મિત્રો, ભૂલ આપણે આ રીતે કરતા હોય. તો આપણે બીજા કોલમમાં માઇનસ તરીકે લખશું 2700 રૂપિયા, 1200 રૂપિયા અને 1500 રૂપિયા. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આ ઉપાડ જે થયો એનો આપણે કરશું ટોટલ. હવે ટોટલ કર્યા પછી એ ટોટલ આપણે ઉપર લખશું. ઉપર લખ્યા પછી કયા પ્રમાણમાં વેચશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંથી તમારે જોવાનું કે આનું પ્રમાણ ક્યાં આપ્યું છે. તો અહીં તમને આપ્યું છે. જો કાંઈ નથી કીધું એટલે આપણે કયા પ્રમાણમાં વેચવાના છીએ? સરખા પ્રમાણમાં. તો 1:1:1. તો 5400 ને તમે 3 વડે ભાગી નાખશો એટલે 1800 એ રીતે તમને રકમ રૂપિયા મળી જશે. એ રીતે રકમ રૂપિયા મળી જાય એટલે શું કરશો? 1800 માંથી 2700 માઇનસ બાદ કરશો એટલે માઇનસમાં જવાબ 900 આવ્યો. 1800 માંથી 1200 બાદ કરશો પ્લસમાં 600 જવાબ આવ્યો. 1800 માંથી 1500 બાદ કરશો પ્લસમાં જવાબ આવ્યો. તો પ્લસમાં જવાબ આવ્યો. એને તમારે ઉધાર જમા કરવાના હોય તો એ રીતે તમારે કરવાના થશે. અહીંયા મારી ભૂલ રહી ગઈ છે, બરાબર. એક થોડીક આ ભૂલ સુધારવાની રહી ગઈ છે. 900 માઇનસમાં જવાબ આવ્યો છે, એને આપણે ઉધાર કરવાના છે. અહીં જમા લખાઈ ગયું છે. હાલો, ત્યાં ઉધાર થઈ જશે. અહીં આપણે કરવાના થશે જમા, બરાબર. તો ત્યાં તમારે જમા કરી નાખવાના રહેશે, બરાબર. એટલે ઉધાર જે કરવાના છે એ ઉધાર થઈ ગયા, પછી જમા બે કરવાના છે એ બંને શું થઈ ગયા? જમા. એટલે આ રીતે તમારે આમનું જ બનશે. અને જે બાજે રહે એ જ રીતે લખવાની. ઉપરથી જાય ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તેને ભૂલ સુધારણા નોંધ કરી એનું એ વાક્ય લખવાનું થશે. તો આ રીતે મેં તમને સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા. આના જેવા બે ઉદાહરણ છે એ ઉદાહરણ પણ તમારે ફેર નોટમાં લખી નાખવાના રહેશે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. એક પોઈન્ટ આમાં સામાન્ય જોઈ લઈએ કે આ બંને દાખલીમાં તમારે એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. એ તમને પાછો કહી દઉં છું. જો આમાં મૂડી પર વ્યાજ ઉપર હતું અને મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો માઇનસ એટલે નીચે. આ યાદ રાખવાનું કે નફામાં ઘટાડો થાય તો માઇનસ કરવાનો, અહીં નફામાં વધારો થાય તો પ્લસ કરવાનો. તો પ્લસ કરવાનું પહેલી લાઈનમાં લખવાનું અને માઇનસ કરવાનું બીજી લાઈનમાં લખવાનું. દરેક વખતે દાખલીમાં આ એક સ્ટેપ તમને આવડી ગયું કે પ્લસ પહેલી લાઈન માઇનસ બીજી લાઈન. એટલે દાખલીનું સ્ટેપ તમને વ્યવસ્થિત સમજાઈ જશે. છતાંય કાંઈ પ્રશ્ન રહે તો ગમે ત્યારે 2-5 વખત વિડીયો જોઈ અને ત્યાર પછી ન સમજાય તો મને કોલ બેક કરી દેવો.